ભાજપમાં કોરાણે મુકાયા બાદ એક પછી એક લેટર બોમ્બ ફોડતા જવાહર ચાવડા અને ફરી એકવાર જૂનાગઢ ભાજપના સંગઠન ઉપર જવાહર ચાવડા વરસ્યા છે। 2019માં તત્કાલીન પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને લખેલો પત્ર વાયરલ કર્યો। 2019માં ચૂંટણીમાં પોતાને હરાવવા સતત પ્રયત્નો થવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। તો ભાજપમાંથી જવાહર ચાવડા લડતા હતા ત્યારે તેને હરાવવા પ્રયત્ન થતા હતા। 2017માં કોંગ્રેસમાંથી ચૂંટણી લડતો હતો અને એ વખતે મને જીતાડવા કામ કર્યું અને પત્રમાં જવાહર ચાવડાએ ભાજપ આગેવાનોના નામ લખ્યા છે। નિલેશ ધુલેશિયા, જેઠાભાઈ પાનેરા અને નીતિન ફળદુના નામ લખ્યા છે। 2017માં ભાજપના ઉમેદવાર નીતિન ફળદુને હરાવવા પ્રયત્ન થયા હતા, આ પ્રકારનો આક્ષેપ તેમણે કર્યો છે। નીતિન ફળદુએ જે તે સમયે ભાજપ સંગઠનને ફરિયાદ કરી હતી અને 2019માં જવાહર ચાવડા ભાજપમાં જોડાયા હતા। ભાજપના ઉમેદવાર નીતિન ફળદુને હરાવવા કિરીટ પટેલ અને ખાટરિયાએ કામ કર્યું છે। જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ ઉપર ગંભીર આરોપ લગાવ્યા છે, ત્યારે રતિલાલ સુરેજા, એલટી રાજાણી અને દિનેશ ખટારિયા વિરુદ્ધ આરોપ લગાવવામાં આવ્યા અને રતિલાલ સુરેજા અગાઉ માણાવદરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે। તમામ નેતાઓએ ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી કામ કર્યાનો ચાવડાએ આરોપ લગાવ્યો છે। 2017 અને 2019માં કાર્યકરોએ પક્ષ વિરોધી કામ કર્યાનો ઉલ્લેખ એ પત્રમાં કરવામાં આવ્યો છે। જવાહર ચાવડા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈને પેટા ચૂંટણી લડ્યા હતા અને પેટા ચૂંટણીમાં જીતીને કેબિનેટ મંત્રી પણ બન્યા હતા। કેબિનેટ મંત્રી હતા ત્યારે જવાહર ચાવડાએ ફરિયાદ કરી હતી કે પાર્ટી હિતની વાતો કરતા દંભી નેતાઓ અંગત સ્વાર્થ માટે કામ કરતા હોવાનું ઉત્તમ ઉદાહરણ છે। જૂનાગઢ ભાજપ નેતા નિલેશ ધુલેશિયા આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। નિલેશભાઈ, જવાહર ચાવડાએ ફરી એકવાર એક પત્ર લખ્યો છે અને એ પત્રમાં ગંભીર આક્ષેપો એ જૂનાગઢના ભાજપના નેતાઓ ઉપર કર્યા છે અને જેમાંનું એક નામ તમારું પણ છે કે પક્ષ વિરોધી કામ થયું છે। 2017માં જ્યારે ઇલેક્શન લડાયું, જ્યારે હું કોંગ્રેસમાંથી લડતો હતો ત્યારે મને મદદ કરાતી હતી, પણ હવે જ્યારે પક્ષમાં રહીને મારે કામ કરવું છે તો ઉપરથી નેતાઓ સામે મદદ તો નથી કરતા પણ લડવાનું કામ વધારે કરે છે, શું કહેશો? આ પત્ર 2019નો છે જે અત્યારે શ્રી જવાહરભાઈએ વાયરલ કર્યો છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીની જે ડિસિપ્લિન છે એની બહાર જઈને જે રીતે હાલમાં જવાહરભાઈ કરી રહ્યા છે, પત્રો વાયરલ અને પત્ર બોમ્બ ને આ બધા જે વિવાદો ઉભા કરી રહ્યા છે, એ ભારતીય જનતા પાર્ટીની શિસ્ત નથી। આ એમનું કોંગ્રેસી કલ્ચર જે છે એ અત્યારે અમને લાગે છે કે જે બહાર આવ્યું છે, આ રીતે આટલા સમય પછી આવા આક્ષેપો ડિક્લેર કરી અને ખોટા વિવાદ ઉભા કરવા, મને એમ લાગે છે કે એમણે એવું માનસિક રીતે નક્કી કરી લીધું છે કે મારે હવે ભારતીય જનતા પાર્ટીમાં રહેવું નથી। નહીં તો કોઈ પણ આગેવાન આટલા વર્ષ પછી આ રીતના નિમ્ન કક્ષાના આક્ષેપો, કે હું ખાસ કરીને મારી વાત કરું તો 2019ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ મને જે કંઈ જવાબદારી આપેલી હતી એ જૂનાગઢ સીટ માટે હતી અને અમે બધાએ પ્રવૃત્તિ વિધાનસભા જૂનાગઢ સીટ માટે કરેલી અને અમે માણાવદર તરફ કોઈ કશું કઈ કરવાનું જ હતું નહીં, કારણ કે મારું જિલ્લા ભાજપની અંદર મારી કોઈ જવાબદારી હતી નહીં, વ્યક્તિગત વાત કરું તો। પણ એ પત્ર જે એમણે જાહેર કર્યો છે જે 2019નો છે અને આદરણીય જીતુભાઈ વાઘાણીને સંબોધીને કરેલો છે, તો એ સમયનો પત્ર અત્યારે વાયરલ કરવાનો કે આ વિવાદ ઉભો કરવાનો હાલના તબક્કે કોઈ મતલબ નથી અને આ એક ફ્રસ્ટ્રેશન દર્શાવે છે કે જે અરવિંદભાઈ લાડાણી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા અને માણાવદરમાં એમની ચૂંટણીની અંદર એમને જયારે 31,000થી વધારેની લીડથી ચૂંટાણા, જે માણાવદરના ઇતિહાસમાં મોટામાં મોટી લીડ એમને મળી છે, અને એ ચૂંટણીમાં જવાહરભાઈએ શું કર્યું એ સર્વવિદિત છે, એમાં મારે નથી પડવું, પણ એ પાર્ટી જોશે જે કરવાનું છે। પણ અમારું જ્યાં સુધી સવાલ છે કે એમાં આટલી મોટી લીડથી ચૂંટાણા અરવિંદભાઈ લાડાણી, એનું ફ્રસ્ટ્રેશન જ દર્શાવે છે। અધરવાઇઝ ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો ઉપર એમણે આક્ષેપ કર્યા છે, જેમાં જિલ્લા પ્રમુખ કિરીટભાઈ હોય, જેઠાભાઈ પાનેરા હોય, રતિભાઈ સુરેજા હોય, દિનેશભાઈ ખટારિયા હોય, ટીનુભાઈ ફળદુ હોય, તો આ બધા જ આક્ષેપો બિલકુલ પાયાવિહોણા છે। આ બધા પાર્ટીને વરેલા અને ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી કાર્ય કરી રહ્યા છે એવા આગેવાનો છે અને એમના વિશે હવે છેક બોલવું
એ આનો કોઈ અર્થ મને તો પણ દેખાતો એમની નથી. એવી પેટા માનસિકતા ચૂંટણી બનાવી લડ્યા છે. ભાજપમાંથી અને જીત્યા પણ ખરા. અને જે રીતે એક કહેવામાં આવ્યું હતું કે કેબિનેટ મંત્રી પણ બનાવવામાં આવશે, કેબિનેટ મંત્રી પણ એ બન્યા અને પોતાના જિલ્લાનું તેમણે પ્રતિનિધિત્વ પણ કર્યું. પણ સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે આટલા વર્ષો બાદ આટલો બધો એક આમ અંદરથી તકલીફ શું પડી રહી છે, સવાલ એ થઈ રહ્યો છે. કારણ કે જ્યારે એ પેટા ચૂંટણી લડ્યા ત્યારે ભાજપ સંગઠને જ મદદ કરી હતી અને હવે ભાજપ સંગઠન પર આક્ષેપ કરવાનું કારણ શું? ખાસ કરીને તમારા નામનો એ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, સાથે સાથે જેઠાભાઈ પાનેરા, નીતિન ફળદુના પણ નામ લખ્યા છે. તો તમને ટાર્ગેટ કરવાનો અર્થ શું? આ જેટલા પણ નામ લખ્યા છે એ જે સમયે જવાહરભાઈ કોંગ્રેસમાં હતા ત્યારે રાજકીય રીતે બહુ સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એ એમની સામે કામ કરતા જ હોય માણાવદર વિધાનસભાની અંદર. કારણ કે ત્યારે એ કોંગ્રેસમાં હતા અને આ બધા જ આગેવાનો ભારતીય જનતા પાર્ટીના જૂના આગેવાનો હતા. રાઈટ. પછી જયારે એ ભાજપમાં આવ્યા અને ચૂંટણી આવી જે બી, એની અંદર પાર્ટીએ જયારે જે લોકોને જે કંઈ જવાબદારી આપી હતી એ પ્રમાણિકપણે એમાં કામ કર્યું છે તો જ એ ત્યારે ચૂંટાણા હોય. જે ફર્સ્ટ ટાઈમ જયારે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા અને પેટા ચૂંટણી આવી તો એમાં એ ચૂંટાણા હતા ત્યારે બધાએ એમની ફેવરમાં કામ કર્યું હોય તો જ આ રિઝલ્ટ આવ્યું હોય. પણ હવે આ એક ફ્રસ્ટ્રેશન છે, મને તો સમજાતું નથી કે કાં તો આ કઈ રીતે આ રીતે હવે છે કે પત્ર વાયરલ કરવાનું કોઈ લોજિક સમજાતું નથી. આક્ષેપ કરવામાં તો એવું છે કે જવાહરભાઈ કોઈને છોડતા નથી એ રીતની વાત છે. બાકી ખરેખર તો જો એમને ખરેખર આ સત્ય હોય તો જે તે સમયે 2019માં આ પત્ર વાયરલ કરવો જોઈએ. પણ હવે આ તો એ જ બતાવી શકે કે ભાઈ આ બધું હવે કરવાનું શું કારણ છે, અથવા એને એક માનસિકતા એવી બનાવી લીધી છે કે મારે હવે જાહેર જીવનમાં રહેવું નથી અથવા તો ભારતીય જનતા પાર્ટીમાં રહેવું નથી તો જ આવા કૃત્ય હવે કરવામાં આવે. અધરવાઇઝ તો મને આનો કોઈ અર્થ દેખાતો નથી અને આક્ષેપ બિલકુલ પાયા વિહોણા છે. આમાંના એક પણ આગેવાન જો પાર્ટી વિરુદ્ધ કોઈ પણ કાર્ય કરે તો પાર્ટીની અંદર ચાલે નહીં, સમજો. અને કિરીટભાઈ પટેલ તો આજે ખૂબ સરસ રીતે જિલ્લા ભાજપનું જયારે નેતૃત્વ કર્યું છે અને જુનાગઢ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીને ઉભી કરવામાં એમનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. તો આવા વ્યક્તિઓ ઉપર પણ જો આ રીતે નિમ્ન કક્ષાના આક્ષેપો કરવા, અમે તો ખૂબ નાના હોદ્દા ઉપર હતા અને છીએ, પાર્ટીના એક કાર્યકર છીએ, પણ અમે કોઈ બીજું એવું પ્રવૃત્તિ કરી પણ ના શકીએ. પણ આવા બધા જ મોટા આગેવાનો ઉપર પણ આ રીતે આક્ષેપ કરવા એ દર્શાવે છે કે કાં તો એમની, મારે તો બીજું શું કેવું, એમની આ કંઈક એમને મનમાં નક્કી કરી લીધું છે. કારણ કે મનસુખભાઈ માંડવિયા ઉપર પણ એ વ્યક્તિએ આક્ષેપો કરેલા. એટલે હવે આમાં મને તો સમજાતું નથી કે શા માટે હવે કરવામાં આવે છે. નિલેશભાઈ, 2017 ને 2019માં પક્ષ વિરોધી કામ કર્યા છે. આ પત્રમાં આ ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યો છે, એને લઈને તમે શું કહેશો? પક્ષ વિરોધી કાર્યક્ષેત્ર જ જેમનું નહોતું, જ્યાં સુધી હું મારી વાત કરું તો અમારું માણાવદર વિધાનસભાની અંદર ચૂંટણી લક્ષી કોઈ જવાબદારી અમને પાર્ટીએ આપેલી જ નથી કે અમારે કશું કરવાનું હતું જ નહીં, વિરોધી કે ફેવર. અમારું કાર્યક્ષેત્ર જ મારું જુનાગઢ મહાનગર છે, જુનાગઢ શહેર છે. હું પાર્ટીનો જે કંઈ પ્રવૃત્તિ કરું છું એ જુનાગઢ મહાનગરની અંદર કરીએ છીએ. માણાવદર વિધાનસભાની અંદર હું ઘણા ટાઈમથી નિષ્ક્રિય છું અને ખાસ કરીને 2019ની વાત કરું તો કોઈ જવાબદારી ન હોવાના કારણે અમે માણાવદર મત વિસ્તારની અંદર પગ પણ મૂક્યો નથી. તો નિલેશભાઈ, તમારું નામ લેવાનું કારણ શું? હાજી, તમારું નામ લેવાનું કારણ શું? તમારું નામ અંદર પત્રમાં લખ્યું, એની પાછળ તમે કયા કારણો જોઈ રહ્યા છો? તમને કેમ ટાર્ગેટ કરાયા? ચલો, ત્યાંનું રાજકારણ બહુ જૂનું છે. અમારી જૂની લડાઈ એ જયારે કોંગ્રેસમાં હતા અને અમે ભાજપના કાર્યકર હતા, રતિભાઈ સુરેજા હોય કે જૂના ભારતીય જનતા પાર્ટીમાં ટીનુભાઈ ફળદુ જયારે ચૂંટણી લડ્યા ત્યારે અમે ખૂબ જનૂનપૂર્વક માણાવદરની અંદર ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં અને કોંગ્રેસની વિરુદ્ધમાં કામ કરેલું. એટલે બહુ સ્વાભાવિક છે કે એ જે જૂની દુશ્મની એમના મગજમાં હોય, કારણ કે દુશ્મની એટલે પોલિટિકલ દુશ્મની, વ્યક્તિગત કોઈ જવાહરભાઈ સાથે અમારી કોઈ દુશ્મની નથી, પણ રાજકીય રીતે જે કંઈ હતું એનાથી પ્રિજ્યુડાઇઝ થઈને આ પત્ર હાલનો નથી, 2019નો છે. અત્યારે 2024 ચાલે છે. ભાજપ તો માહેર છે, વિરોધ પક્ષમાંથી કોઈ નેતા આવે તો એને સ્વીકારવો, એને ગળે લગાડવો.
ભાજપ તો માહેર છે એમાં. એ ભાજપના સંસ્કારો છે. કોંગ્રેસી કલ્ચરથી આવેલા માણસોના સંસ્કારો આવા જ હોય. બાકી ખરેખર દૂધમાં સાકર ભળે એમ ભળી ગયા હોત. આજે એને કોઈને છોડ્યા નથી. તમે એના ઉપરથી નક્કી કરી લ્યો. અને આ પત્ર 2019 હવે વાયરલ કરે છે એનો કોઈ મતલબ જ નથી. બાકી જો એ ખરેખર સાચા હોય તો એમને 2019માં આ પત્ર વાયરલ કરવું જોઈએ. નિલેશભાઈ, જૂનાગઢના ભાજપ સંગઠન પર ઉપર પણ તેમણે સીધો પીએમ મોદીને પત્ર લખ્યો છે. ઘણી બધી ગંભીર બાબતોની એમણે અંદર ઉલ્લેખ કર્યો છે કે ભાઈ એક જ વ્યક્તિ અલગ અલગ હોદ્દા ઉપર. હવે એ તો મારા કાર્યક્ષેત્રની ખરેખર બહાર છે. પાર્ટીનું જે શીર્ષ નેતૃત્વ છે ગુજરાત રાજ્યનું, અને એ બધા જ આ વિષયની અંદર કંઈ પણ કહી શકે. કારણ કે જિલ્લા ભાજપના પ્રમુખ છે એટલે એમના વિશે મારે બીજું કશું બોલી ના શકાય. અને વિશેષ આપ એમાં કિરીટભાઈ પટેલ સાહેબને જ આપ પૂછી શકો. ઓકે નિલેશભાઈ, હવે ફરી પાછા આપણે પત્ર ઉપર જ આવીએ, કારણ કે જેમાં તમારું નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે 2017-19 પક્ષ વિરોધી પ્રવૃત્તિ. હવે સ્વીકાર્યા પણ ખરા, પેટા ચૂંટણી થઈ એમાં જીત્યા પણ ખરા, ત્યારે પક્ષની સાથે રહીને જ કામ કર્યું છે. હવે તમે જ કહ્યું કે દૂધમાં સાકર ભળે એ રીતે બધા ભળી જતા હોય છે, અને એવા ગુજરાતમાં વિરોધ પક્ષમાંથી આવેલા નેતાઓ આપણને જોવા પણ મળી રહ્યા છે. ત્યારે અહીંયા જવાહરભાઈ ચાવડાને શું તકલીફ પડી રહી છે? તમને શું અંગત મત શું લાગી રહ્યો છે તમને? જો દરેક ચૂંટણીના સમીકરણો અલગ અલગ હોય. 2017ના સમીકરણો અલગ હશે, અથવા તો એમનું પોતાનો જે લોકોનો જે કંઈ એમને પ્રતિભાવ મળવો જોઈએ અથવા લોકોના કાર્ય કર્યા હોય એ રીતે જીતતા હોય છે. 2000 જયારે આપણી આટલી સીટો આવતી હોય છે ભારતીય જનતા પાર્ટીની, અને ત્યારે રેગ્યુલર ચૂંટણીની અંદર જો હારી જતા હોય તો એ લોક સમર્થન વગર કોઈ પણ એક વ્યક્તિ, બે વ્યક્તિ કે ચાર વ્યક્તિના પ્રયત્નોથી કોઈની હાર જીત ન થાય. પણ ત્યારે ત્રિપાંખીયો જંગ હતો, અને ત્રિપાંખીયા જંગની અંદર જે રીતની ચૂંટણી થયેલી અને એમાં હારી ગયા, તો એમાં ક્યાંક જવાહરભાઈ પોતે પણ પોતાનું આત્મમંથન કરવું જોઈએ. એમણે પણ જોવું જોઈએ કે શા માટે લોકોએ મને મત ન આપ્યા. અને પાર્ટીનું ત્યારે જોરદાર એક સમગ્ર ગુજરાતમાં આટલી સારી સીટો આવી, આટલી સરસ રીતે જીતી હોય, અને જવાહરભાઈ પોતે હારી જાય, એ જ દર્શાવે છે કે એમનું લોકોની અંદરથી આ પ્રવૃત્તિ અને આ પ્રકૃતિને હિસાબે કોઈ પણ માણસ પાર્ટીથી વિશેષ પોતાની જાતને ગણતા હોય તો એ ભારતીય જનતા પાર્ટીમાં તો ના ચાલે, કોંગ્રેસમાં કદાચ ચાલે. એટલે હાર પાછળનું કારણ આ પણ માની શકાય કે સંગઠનથી થોડાક અલગ ચાલ્યા? નહીં, એ સંગઠનથી અલગ નથી ચાલ્યા. સંગઠને પણ હું તો એમ કહું કે બંને ચૂંટણીઓમાં સંગઠને પ્રમાણિકપણે પાર્ટીના ઉમેદવાર હોય, કોઈ દિવસ સંગઠન નેગેટિવ પ્રવૃત્તિ કરે જ નહીં, અને કરી હોય તો પાર્ટી એક્શન લીધી જ હોય. પણ સંગઠનના હિસાબે કશું થયું એવું માનવાને બદલે એ વ્યક્તિ પોતે પોતાનું લોક સમર્થન જે રીતે મળવું જોઈએ એ મેળવી ન શક્યા. બાકી પાર્ટીથી માંડીને કાર્યકરો, આગેવાનો બધાએ નિષ્ઠાપૂર્વક કાર્ય કરેલું. જો કોઈ પણ જે નામ લખ્યા છે એમણે જો નેગેટિવ પ્રવૃત્તિ કરી તો ભારતીય જનતા પાર્ટીની નજરમાં આવી જ જાય. વ્યક્તિગત આક્ષેપ કરવા અલગ વાત છે. પાર્ટી એની રીતે તપાસ કરી જ હોય, અને જો એક્શન લેવાની હોય, કારણ કે અમને કોઈ પાર્ટીએ પૂછ્યું પણ નથી. આ 2019નો જે પત્ર છે એમાં પાર્ટી પાસે દરેક વ્યક્તિના રિપોર્ટ હોય જ. જાહેર જીવનમાં છે, રાજકારણમાં છે, ભારતીય જનતા પાર્ટીના બધા આગેવાનો અને સંગઠનના માધ્યમથી જે તપાસ કરવાની હશે જે તે સમયે કરી હશે, અને જો કરી હોય અને એમાં કોઈ દોષિત હોય તો એના એક્શન પણ લેવાના જ હોય. બરાબર. પણ આ પત્ર તો બિલકુલ અત્યારે આ જે કરવો એ અત્યારે જાહેર કરવો એ તો મને લાગે છે કે એક વિકૃતિ જેવી વાતો છે. આમાં તો કઈ તથ્ય નથી. તો નિલેશભાઈ, આટલો બધો જવાહરભાઈ ચાવડાને અણગમો કેમ આવી ગયો છે? કઉ છું ને, એમને એવી માનસિકતા બનાવી લીધી હશે કે મારે હવે આ પાર્ટીમાં વિશેષ કાર્ય કરવું નથી, અધરવાઇઝ આ રીતે કરી અને પાર્ટીને બદનામ કરવી, પાર્ટીના આગેવાનોને બદનામ કરવા, અને કાં તો એ પચાવી નથી શકતા. આજે હારી ગયા પછી કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્ય જયારે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા હોય તો એને પોતાનું સ્થાન જોખમમાં દેખાણું હોય, અને કાયમી એમણે જે કંઈ અત્યાર સુધીમાં કાર્ય કર્યું છે એમાં કામ થોડું અને
દેખાવ વધારે આ પ્રકારે કાર્ય કર્યું છે. એટલે એની અંદર વ્યક્તિગત આપણે એકબીજા ઉપર અત્યારે અમે કશું બોલી ના શકીએ, પણ હવે એમને જે કરવું હોય, ધારો કે ન કાર્ય કરવું હોય, પબ્લિક લાઈફમાં ન કાર્ય કરવું હોય, ભારતીય જનતા પાર્ટીમાં ન કરવું હોય, તો ખરેખર ખુલ્લા મનથી કહી દેવું જોઈએ. અને કોંગ્રેસમાં રહીને જે કંઈ આક્ષેપ કરવો હોય પાર્ટી ઉપર એ ભલે કરે. બિલકુલ નિલેશભાઈ, આપ અમારી સાથે પદ્ધતિ ખોટી છે. આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા નિલેશ ધુલેશિયા કે જેમના ઉપર એવો આરોપ એ જવાહર ચાવડાએ લગાવ્યો હતો કે તેમને જ્યારે ઇલેક્શન લડ્યું ત્યારે તેમને હરાવવાનો નિલેશ ધુલેશિયાએ પણ પ્રયત્ન કર્યો હતો. ત્યારે એ વાતનો તેમણે રદિયો આપ્યો છે અને કહ્યું કે જાહેર જીવનમાં રહેવાની ઈચ્છા હોય એવું લાગતું નથી, જાહેર જીવન છોડી દેવું હોય ત્યારે જ આવી વાતો સામે આવતી હોય છે. જેટલા પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા આરોપોને લઈને એ નિલેશ ધુલેશિયાએ ફગાવ્યા છે. કહ્યું કે કિરીટ પટેલે જિલ્લામાં સંગઠનને મજબૂત બનાવ્યું છે, એમની ઉપર પણ ગંભીર આક્ષેપો કર્યા. જૂનાગઢ ભાજપના નેતાઓ વર્ષોથી ભાજપને વરેલા છે.